નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છંદ શીખો સરળતાથી આ મુદ્દા અંતર્ગત અગાઉ તમે કેટલાક વિડિયો જોયા છે। હવે આજે એક નવા ટોપિકની આપણે ચર્ચા કરીએ છીએ કે કોઈ પણ છંદ હોય, આ છંદને આપણે ઓળખવો હોય કે તે કેટલા અક્ષરનો છે, તેનો પ્રકાર કયો છે। તો છંદને સરળતાથી ઓળખવા માટે આપણને તેનું ગણ બંધારણ ખબર હોવી જોઈએ અને આ ગણ બંધારણ કઈ રીતે મૂકી શકાય એ મુદ્દા અંતર્ગત આજે આપણે ચર્ચા કરીએ છીએ। ગણ પરિચય એમાં કોઈ પણ છંદની અંદર જે તે છંદના ગણ બંધારણ આપેલા છે। હવે આ ગણ બંધારણ એનો ઉપયોગ કરી અને છંદને ઓળખવામાં આવે છે। તો આજનો આપણો આજે ટોપિક છે હું તમને સમજાવું છું કે ગણને કઈ રીતે ઓળખી શકાય, ગણ બંધારણ કઈ રીતે નક્કી થાય। તો ધ્યાન રાખજો, અહીંયા બોર્ડની અંદર મેં એક સૂત્ર લખ્યું છે। આ સૂત્રને ગણ બંધારણનું સૂત્ર કહેવામાં આવે છે। ઘણી વખત પરીક્ષામાં તમને પ્રશ્ન પૂછાય છે કે ગણ બંધારણનું સૂત્ર લખો, તો તમારી સામે એનો જવાબ રજૂ કરેલો છે યમાકારાજ બાન સલગમ। આ એનું સૂત્ર કહેવાય, ગણ બંધારણનું સૂત્ર। હવે કોઈ પણ ગણ એની રચના કઈ રીતે થાય, તો આ સૂત્રની મદદથી હું તમને શીખવું છું કે ગણ બંધારણનું આ જે સૂત્ર છે, આ સૂત્ર ઉપરથી આપણને ત્રિકની રચના કરતા આવડવું જોઈએ। અગાઉના વિડીયોમાં તમે સમજી શક્યા છો ત્રિક એટલે શું। તો ત્રિક એટલે ત્રણ અક્ષરનો સમૂહ, અને આ ત્રિકની રચના કઈ રીતે થાય, તો આ પ્રશ્નનો જવાબ તમને અહીંયા મળશે। તો ધ્યાનમાં રાખો, ગણ બંધારણનું સૂત્ર યાદ કરી લેવાનું છે દરેકે। આ સૂત્ર ફરજિયાત તમને આવડવું જોઈએ, તો જ તમે કોઈ પણ ગણને સરળતાથી લખી શકશો અને કોઈ પણ છંદની અંદર ઓળખવા માટે તેનો ઉપયોગ કરી શકશો। તો ધ્યાનમાં રાખો, ગણ બંધારણનું સૂત્ર યમાતારાજ બાન સલગમ। અહીંયા છેલ્લે મ એ ઈત છે, એટલે આ અક્ષર અનુસ્વારના ઉચ્ચાર સ્વરૂપે લખેલો છે, એટલે અહીંયા તમને યમાતારાજ બાન સલગમ એની જગ્યાએ ઘણી વખત યમાતારાજ બાન સલગા આવું પણ જોવા મળશે। તો સૂત્રની રીતે આપણે લખ્યું છે, આ સૂત્ર ઉપરથી ગણની રચના કઈ રીતે થાય। ગણ એટલે સમૂહ, અને આ ગણની અંદર ત્રણ અક્ષરનો સમૂહ આવે છે, જેને આપણે ત્રિક કહીએ છીએ। તો આ ત્રિકની રચના કઈ રીતે થાય એને તમે સમજી લેજો કે આ જે સૂત્ર છે, આ સૂત્રના આધારે આપણે ત્રિકની રચના કરવી હોય, ગણની રચના કરવી હોય, તો સૌપ્રથમ તમારે આના પ્રથમ ત્રણ અક્ષર લેવાના। આ ત્રણ અક્ષરમાં તમે જોઈ શકો છો ય માતા, તો એને તમે અહીંયા નીચે લખી દો ય માતા। આ ત્રણ અક્ષરનું એક ત્રિક થયું જેને ગણ કહેવાય। આ એક ત્રિક લખ્યા પછી તમારે પ્રથમ અક્ષર છોડી દેવાનું છે અને ફરી પાછા ત્રણ અક્ષર તમારે ધ્યાનમાં લેવાના। પ્રથમ અક્ષરને છોડી દેતા આ યને આપણે છોડી દઈએ તો પછીના જે ત્રણ અક્ષર છે એ પછીના ત્રણ અક્ષર એ આ પ્રમાણે અહીંયા તમે જોઈ શકો છો, તો મા તારા, તો અહીંયા
નીચે એ પ્રમાણે આપણે ત્રણ અક્ષર લખી દઈશું માતા રા. ફરી પાછું એક અક્ષર છોડી દો અને ફરી પાછા ત્રણ અક્ષર લો તો એક નવું ત્રિક, એક નવું ગણ તમને અહીંયા એનું બંધારણ જોવા મળશે. તો તારાજ, તા રા જ. ફરી પાછો તમે એક અક્ષર છોડી દો અને પછીના ત્રણ અક્ષર ધ્યાનમાં લો તો બનશે રા જ ભા. ફરી પાછો એક અક્ષર છોડી દો તો બને છે જ ભા ન. ફરી એક અક્ષર આપણે છોડી દઈએ તો બને છે ભા ન સ. વળી પાછો એક અક્ષર છોડી દો તો આવે છે ન સ લ. એક અક્ષર ફરી છોડી દઈએ તો સ લ ગ. પણ આપણે અહીંયા ગણ બંધારણની અંદર સ લ ઘા એ રીતે લઈએ છીએ. તો અહીંયા હું બાજુમાં લખું છું સ લ ઘા. હવે અહીંયા તમે આ અક્ષર નું ગણ બનાવ્યા પછી તમે જોઈ શકો છો કે પછી ત્રણ અક્ષર નથી વધતા. આ તો ઈદ છે, આની ગણતરી આપણે કરવાની નથી. તો અહીંયા લ અને ગ બે અક્ષર વધે છે. તે બંને અક્ષર વધતા ત્રણ અક્ષર ન થવાના કારણે અહીંયા આ બંને અક્ષર એને આપણે અલગ અલગ નીચે લખીશું લ અને ઘા. આ સૂત્ર એને આપણે સૂત્રની રીતે મેં લખ્યું છે. આ જ ગણ બંધારણ એને આપણે સૂત્ર સિવાય પણ લખી શકીએ. યમા તારા જ ભાન સ લ ઘા. આ રીતે પણ લખી શકાય, આ રીતે પણ બોલી શકાય. સૂત્રની રીતે મેં લખ્યું છે એટલે અહીંયા તમને આ મ દેખાય છે, ખરેખર આ મ ઈત છે જેને આપણે ધ્યાનમાં લેવાનું નથી. એટલે અહીંયા આ જ સૂત્રને હું બીજી રીતે તમારી સામે લખું છું. આ રીતે પણ આને લખી શકાય. યમા તારા જ વાન સલગા. તો અહીંયા સ પછી બે જ અક્ષર વધે છે. આ બંને અક્ષર એના આધારે ત્રિકની રચના થતી નથી, કારણ કે ત્રિક એટલે ત્રણ અક્ષરનો સમૂહ. અહીંયા ત્રણ અક્ષર થતા નથી, બે જ અક્ષર રહે છે. એટલે અહીંયા બંને અક્ષરને આપણે આ રીતે અલગ અલગ લખીએ છીએ. તો તમે અહીંયા જોઈ શકો છો કે આપણે આ ત્રિકની રચના કરી. આને શું કહેવાય? ત્રિક. ત્રિક એટલે ત્રણ અક્ષરનો સમૂહ. આને બીજા શબ્દમાં ગણ પણ કહેવાય. આને ગણ પણ કહીશું. તો અહીંયા તમે જોઈ શકો છો કુલ ત્રણ અક્ષરનો સમૂહ થતો હોય એવા કેટલા ત્રિક થયા. તો જોઈ શકો છો 1 2 3 4 5 6 7 અને 8. તો આના ઉપરથી આપણે કહી શકીએ કે ગણની સંખ્યા કેટલી? તો ગણની સંખ્યા 8 છે. આ પણ પરીક્ષાની અંદર ઘણી વખતે પ્રશ્નના જવાબમાં પૂછાય છે કે ગણ કેટલા ને કયા કયા. તો ગણ કેટલા? તો ગણની સંખ્યા કેટલી થાય છે? 8. અહીંયા તમને મેં આજે 3 અક્ષર લખીને બતાવ્યા છે. તો કુલ અહીંયા સુધી 8 જૂથ બને છે. 8 3 અક્ષરના સમૂહમાં એ આપણે 8 જૂથો જોઈ શકીએ છીએ. હવે આ ગણની રચના કરી, આ ગણની રચના કર્યા પછી, આ ત્રિકની રચના કર્યા પછી છંદની અંદર તમે જોઈ શકો છો કે લઘુ અને ગુરુની નિશાની મૂકવાની આવે છે કોઈ પણ ઉદાહરણ ઉપર. તો એ બાબત આના ઉપરથી ક્લિયર કરીએ. હવે અહીંયા આપણે ગણ બંધારણની રચના કરી, ગણ બંધારણને સમજ્યા, એના ત્રિકની રચના કરી, એના 8 ગણ તમે જોયા. તો સૂત્રની મદદથી આપણે આની રચના કરી. તો અહીંયા તમે જોઈ શકશો
શેના લાયક છે એવું કહી શકાય? તો પ્રથમ અક્ષર એ આપણેનું પ્રતિનિધિત્વ કરે છે. આ અક્ષર આ બંને, આ અક્ષર આ બંને, એ રીતે ત્રણ જે અક્ષરનો સમૂહ બને છે એમાં પ્રથમ અક્ષર જે છે એ ગણનું પ્રતિનિધિત્વ કરે છે અને એટલા માટે એ પ્રત્યેક ગણનો પ્રથમ અક્ષર જે છે એ પ્રથમ અક્ષર ઉપરથી જે તે ગણ ઓળખાય છે. અને એટલા માટે તમે આને કહી શકો કે ય ગણ, મ ગણ, ત ગણ, ર ગણ, જ ગણ, બ ગણ, ન ગણ અને સ ગણ, આવું પણ આપણે એને કહી શકીએ. હવે અહીંયા આ જે સૂત્ર છે એ સૂત્રના આધારે આપણે ત્રિકની રચના કરી છે અને સૂત્રના આધારે ત્રિકની રચના કરી તો કુલ 8 ગણ થયા. તો 8 ગણમાં તમે પ્રથમ અક્ષર જોશો તો ત્યાં તમને આ જ સૂત્ર મળી જશે. જેમ કે જુઓ ય મા તા રા જ પા ન સ લ ગા, આ જ સૂત્ર એ તમને અહીંયા જોવા મળે છે. તો સૂત્ર એ મુખ્ય છે. સૂત્ર આવડે એટલે સૂત્રના આધારે તમે આ ગણની રચના કરી શકો છો અને એ ગણ છે એને આધારે આપણે છંદમાં જે તે ઉદાહરણ ઉપર લઘુ અને ગુરુના ચિહ્નો મૂકી અને એને આપણે ઓળખી શકીએ છીએ. તો આ જે ત્રિકની રચના કરી, આ જે ગણની રચના કરી, એ ગણને હવે આપણે ચોક્કસ એના ચિહ્નો એટલે કે એની નિશાનીઓથી એને આપણે અંકિત કરીએ. તો કોઈ પણ છંદ એમાં લઘુ અને ગુરુની નિશાની મૂકવાની થાય, કોઈ પણ ઉદાહરણ પર લઘુ અને ગુરુની નિશાની મૂકવાની થાય તો એક તો આ ગણ બંધારણ પ્રમાણે મુકાશે. તો આપણે કોઈ પણ અક્ષર લઘુ આવે કે ગુરુ આવે કોના આધારે નક્કી કરી શકીશું? તો આ ગણને આધારે. કઈ રીતે થશે તો સમજી લો કે અહીંયા જે 8 ગણ આપણે લખ્યા છે, આ 8 ગણની અંદર તમે જોઈ શકો છો કે કેટલાક અક્ષરો એકલા છે, મતલબ કે તેને કોઈ કાનો માત્ર રસ્વય દીર્ઘય કશું જ લાગેલું નથી. અને કેટલાક અક્ષરો એવા છે કે જેને કાનો લાગેલો છે, જેમ કે ય એકલો છે, જ્યારે આ બંને અક્ષરો છે એને તમે જોઈ શકો છો કાનો લાગેલો છે, અહીંયા પણ આ કાનો લાગેલો છે. તો મને કાનો માં, તને કાનો તા. તો આ એકલો અક્ષર છે, એ એકલા અક્ષરને તમે સરળતાથી કહી શકો કે આ રસ્વ છે, લઘુ છે. આ અક્ષર કેવો કહેવાશે? રસ્વ, કારણ કે આને કશું જ લાગેલું નથી. તો રસ્વ માટેની નિશાની છંદની અંદર અગાઉ ચિહ્નો આપણે જોયા છે. તો કઈ આવે છે? અર્ધચંદ્રાકાર. તો ય માટે આપણે અર્ધચંદ્રાકાર મૂક્યો. હવે મને ગાનો માં, તો એ દીર્ઘ અક્ષર થયો કારણ કે આનો ઉચ્ચાર થાય છે ને પાછળ. તો રસ્વ અને દીર્ઘ, લઘુ અને ગુરુ, એના આધારે જે અગાઉ ચર્ચા કરેલી એ પ્રમાણે તમે જુઓ તો મને ગાનો માં આ સ્વર આવે છે અને આ સ્વર આવે છે એટલે એ ગુરુ કહેવાય. અને ગુરુ માટેની નિશાની આપણે નક્કી કરી છે આડી રેખા. તો મ એને કાનો છે એટલે ગુરુ અક્ષર, આડી રેખા. અહીંયા પણ તને કાનો તા છે એટલે આડી રેખા નું ચિહ્ન અથવા તો એને ગુરુનું ચિહ્ન આપણે મૂકવું પડે. તો જુઓ પ્રથમ ત્રિક ઉપર આ રીતે આપણે એને ચિહ્નોથી, લઘુ ગુરુના ચિહ્નોથી આ રીતે અંકિત કરી શકીએ છીએ. તો ય માતા એની નિશાની કઈ આવશે? લઘુ ગુરુ ગુરુ. સિમ્પલ છે. આ જ રીતે તમે બીજાની રચના કરી શકો. અહીંયા તમે જુઓ તો ત્રણેય અક્ષર કેવા છે? તો આના આધારે તમે કહી શકો કે અહીંયા મા તારા ત્રણેય અક્ષરમાં અહીંયા કાનો છે, અહીંયા પણ કાનો છે અને અહીંયા પણ કાનો છે. તો બધા જ અક્ષરોએ ગુરુ કહેવાય અને ગુરુ હોવાથી ત્રણેયની નિશાની કેવી આવશે? ગુરુની. તો તમે સરળતાથી મૂકી શકો કે મા માટે અહીંયા ગુરુની નિશાની, તનેકાનો તા માટે ગુરુની નિશાની, રનેકાનો રા માટે ગુરુની નિશાની.
समझी शकाय छे। बहुत सरल छे, बहुत सरल छे। તમારી જાતે તમે પ્રયત્ન કરશો તો પણ તમે આ મૂકી શકશો। આ બે ઉદાહરણ દ્વારા તમે આને આખા 8 ગણ જે છે એ બધાને તમે સરળતાથી ચિહ્નો મૂકી શકો એવી એક સિમ્પલ બાબત છે। અહીંયા આગળના ગણની આપણે વાત કરીએ તો તમે જુઓ તા, રા અને જ। તને કાનો તા છે એટલે શું આવશે? ગુરુની નિશાની। રને કાનો રા છે એટલે ગુરુની નિશાની। અહીંયા જ એને કોઈ કાનો લાગેલો નથી, એકલો અક્ષર છે, તો જ એકલો હોવાથી એ રસ્વ ગણાશે, લઘુ ગણાશે, અને લઘુ હોવાથી લઘુની નિશાની અહીંયા આપણે મૂકીશું જ માટે। અને એ રીતે ત્રણેય ચિહ્નો આ રીતે તમે જોઈ શકો છો। ત્યાર પછી રાજ વા, તો એના માટે તમે આ રીતે ત્રણ ચિહ્નો અંકિત કરો। જ વાન એના માટે ત્રણ ચિહ્નો અંકિત કરો। વાન સ એના માટે તમે અંકિત કરો। ન સ લ એના માટે અંકિત કરો। આ તે પોતાની જાતે તમે પ્રયત્ન કરો તો એ પ્રયત્ન કરવાથી તમને જાતે એની પ્રેક્ટિસ થશે, અને પ્રેક્ટિસના કારણે તમારી જાતે કોઈ પણ અક્ષર લઘુમાં આવે કે ગુરુમાં આવે એના માટે લઘુની નિશાની મુકાય કે ગુરુની નિશાની મુકાય એ સરળતાથી તમે મૂકી શકો। એટલા માટે જાતે પ્રયત્ન કરો અને જાતે અહીંયા આ ગણની રચના કરવાનું પણ તમે શીખજો। અહીંયા હું સરળતાથી તમને ખ્યાલ આવે એટલા માટે બતાવી દઉં છું, પણ તમારે પ્રયત્ન પોતાની જાતે જ કરવાનો છે। તો જુઓ રા જ વા, તો રા છે એટલે ગુરુ અક્ષર છે, જ એ લઘુ અક્ષર છે, અને બા એ ગુરુ અક્ષર છે। જ બા ન તો ગુરુ અક્ષર, જ એ લઘુ અક્ષર છે, બ એ ગુરુ અક્ષર છે, અને ન એ લઘુ અક્ષર છે। એવી રીતે ભા ન સ તો લઘુ ગુરુ લઘુ લઘુ આ રીતના ચિહ્નો મૂકી શકીએ। અહીંયા તમે જોઈ શકો ત્રણેય અક્ષર કેવા છે? તો લઘુ, કારણ કે કોઈ જ ચિહ્ન છે નહીં દીર્ઘના, તો ત્રણેય ત્રણ આવશે લઘુ લઘુ લઘુ। એ રીતે સ લ ગા તો મૂકી શકો તમે લઘુ લઘુ ગુરુ, કારણ કે આ લઘુ છે, આ લઘુ છે, આ ગુરુ છે, તો ગુરુનું ચિહ્ન। હવે છેલ્લે બે વધે છે તો લ એ એકલો છે, તો કયું ચિહ્ન આવશે? લઘુનું। અને ગા એ ગુરુ અક્ષર છે, તો એના માટે આવશે દીર્ઘ ચિહ્ન। તો આ ચિહ્નો તમને મૂકતા આવડવા જોઈએ, માત્ર આટલું જ યાદ રાખવાનું છે। અને આ સિમ્પલ આવડે એની બાબત છે, જાતે પ્રેક્ટિસ કરો, જાતે પ્રેક્ટિસ કરવાથી તમને આ મુદ્દો સરળતાથી ખ્યાલ આવી જશે। અને એ રીતે તમે ગણબંધારણનું સૂત્ર એટલું જ યાદ રાખશો, આ સૂત્ર યાદ રહેશે એટલે તમને 8 ત્રિકની રચના આવડશે। 8 ત્રિકની રચના આવડશે જે તમને જે તે અક્ષર ઉપરથી એના ચિહ્નો મૂકતા આવડશે। સિમ્પલ છે, એકલો અક્ષર હોય તો લઘુ, અને જો કાનો લાગેલો હોય તો ગુરુ, આટલું જ યાદ રાખવાનું। એકલો અક્ષર હોય તો લઘુ, અને કાનો લાગેલા અક્ષર આવે, આમાં કાનો લાગેલો છે તો ગુરુ। આ રીતે તમે મૂકતા જાઓ તો બધાના ત્રિક તમે મૂકી શકશો। તો અપેક્ષા રાખું છું કે તમે તમારી જાતે પ્રેક્ટિસ કરશો અને સરળતાથી કોઈ પણ છંદની અંદર લઘુ અને ગુરુ મૂકવામાં સરળતાથી તમે આનો ઉપયોગ કરી શકશો। હવે આ ચિહ્નો અને આ જે ગણ છે એને આપણે કઈ રીતે ઉદાહરણમાં એપ્લાય કરી શકીએ, કઈ રીતે કોઈ પણ છંદના ઉદાહરણમાં આપણે એને ઉપયોગમાં લઈએ છીએ, તો એ મુદ્દો હવે પછીના વિડિયોની અંદર હું તમને બતાવીશ, સમજાવીશ, અને એના આધારે તમે કોઈ પણ છંદને સરળતાથી લઘુ ગુરુના ચિહ્નોથી અંકિત કરી શકશો। ત્યાં સુધી આટલું અભ્યાસ કરી અને આને તૈયાર કરો। અપેક્ષા રાખું કે આ વિડિયો તમને ગમશે, અને ગમે તો લાઈક કરો અને એને સબસ્ક્રાઇબ જરૂર કરજો, જેથી દરેક વિદ્યાર્થી સુધી આ વિડિયો પહોંચી શકે। જય હિન્દ।